તો આજે આપણે ખેતરમાં આવી ગયા છીએ. જો આ ઘઉં વાળું આપણું ખેતર છે અને આજે આપણે બનાવવાની છે પૂંખ. ઘઉંની જે પૂંખ આવે ને, જે ખાવાની પૂંખ બનાવવાની આપણે આજ બનાવવાની છે. અમે 4 મિત્રો આવ્યા, 4 મિત્રો આવ્યા છીએ. તો જો તમે બધા બતાવું આટલા ઘઉં વાટ્યા છે. જુઓ હજી બીજો આપણો વિકા ડેટેવ અને સિદ્ધરાજ. જો અત્યારે કોમકાજ ચાલુ છે વાટવાનું. વાટીને લઈ જઈએ આપણે ગોગમોર હાજવાળા ખેતરમાં અને ત્યાં આગળ બધું હળગાઈને તમે જે સુધી બધા બનાવી રહેજો. તમે આજ બતાવું તમને બધી પ્રોસેસ કેવી રીતે પૂંખ ખાવાની આપણી. બધા છે સુધી બનાવી રહેજો. આપણે આવી ગયા ગોગમોર હાજવાળા ખેતરમાં. તમે જોઈ શકો છો આપણે ગોગા બાબાનું મંદિર છે અને લાકડો પડે છે. જો પેલા મિત્રો આપણે તો હશે પેલી સાઈડ બીજા તો છે સુધી બનાવી રહ્યો. આજે બતાવું તમને પૂંખ કેવી રીતે બનાવવાની. થોડો લાકડો બાકડો લઈ લઈએ હળગાવવા માટે. બધા મિત્રો ગઠાઈને આટલા લાકડા ભેગા કર્યા છે અને પેલી સાઈડ જો ગવાની પૂંખ. અને આ છે રોકીભાઈ અને આ વિક્રમ. બધા મિત્રો ગઠાઈના લાકડા તો ખાલી હળગાઈ છે ને. પેલી સાઈડ જો ગવાની પૂંખ બનાવવાની તૈયારી ચાલુ છે. બનાવવાની તૈયારી ચાલુ છે. જો તમે આજે જો હળગાવી છે ને આપણે નાખવાની તૈયારી છે. જો હળગી જાય પછી દિવાળી કરે. ફટાફટ ફૂટે છે. ટમાટર જો એટલે મસ્ત તપી જાય પછી બનાવ્યું આપણે. જુઓ તમે ચાલુ જ થતા હળગાવું પડે નહીં લાગે છે. હળગાવું પડે કે બોલ તો ગાઈસ આપણો પોપટ થઈ ગયો છે. કેમ કે ઘણી બધી આપણે ઘઉંની પૂંખ નાખી દીધી છે ને એ બધું ઓલું હોય ગયું. તો એકલું ધૂનો જ કરે છે. બરોબર કમ્પ્લીટ ધૂનો કરે એટલે બીજા માણસો લાવશે મારા. આ જો એ અમારા ડેટો સ્પેશિયલ હળગાવું પડે પાછું. અમારા આ ઘઉં પૂંખ બૂંખ નાખી દીધી છે. એક ભાઈ છે એવું કરે છે ખબર નહીં. જલ્દી લાવે ભાઈ, જલ્દી ફટાફટ જલ્દી ચલ 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 બહુ देर हो चुकी है. ફરતા નાખ વિકા ઉપર જ. ઉપર હા ઉપર ઉતર ગમતો આવો હાથ પર. તો મિત્રો એક વાત કે આટલો ધૂનો થાય છે ને પણ બધું ગામમાં જાય છે. જુઓ તમે ત્યાં તો કહો મધ હે ને તો ઉડી જાય. બધું ઉડી હે ને આવવાનું તો કહો જો સિદ્ધરાજ જલ્દી જા દાદા. આ લે નાખો માર બેન તો આવે એ આ તો જીવ કહો તો મધ ને બસ જોઈ લ્યો ખાલી અંડરગ્રાઉન્ડ ચાલુ થઈ ગયું બધું. આ તો કહો તો મધ હે ને જેટલું બધું ઉડી ના મારું પડે આવવાનું છે. જેમ કે જો બધો ટોટલી ધૂનો છે ને નેચવા ગામમાં જાય છે. તો જ કરે તો અહીં લેતા જલ્દી ફટાફટ. તું લેતા દોડ. આ તો પૂંખ કરી ગાલવાની છે ખાવામાં. જોવા જાય ખાલી દોડ નાખો. એ ભાઈ હેડકી જલ્દી ફટાફટ. એ છેલ્લું લેતા આવો. છેલ્લું એક જ અમને હિલાવું બહુ. છેલ્લું લેતા આવો બહુ થઈ ગયું. હિલાવું રવા દો અમે ભાઈ. છેલ્લું રવા દો એટલું લેતા બસ આ તો બળી ગયું. બધું લાલ થઈ ગયું. શું થઈ ગયું?
ચાર આલી છે ઘઉંની. આ પેલું હળગી બોલી છે ચાર આલી છે ઘઉંની. ખેતરમાં કોઈ દેવા ધ્યાન હતા ને શરૂઆત નથી તે આ ધાર આલી દીધી છે ઘઉંની. આટલો તાપ અડે છે વિચાર કરો આટલો તાપ અડે છે તો શું હળગાયું હે પેલી પૂંખની તો કેવી દશા આવી હે મિત્રો જુઓ તમે એકવાર આ તો પૂંખ નહીં ઘઉંની ધાર દીધી છે તે કોઈ ખાવાય નહીં મળવાના તો હળગાવા જાય પિસ્તોલ. પણ આ જે સીધી અડાવો છે પણ જે ભાઈ દાન પછી તો તમે જોઈ શકો છો ટોટલી પેલી પૂંખ ગહી ગાલી છે અને અમે ગહી પછી તૈયારી કરીએ છીએ તમે જો એ આ થાળીમાં પડે છે ને જે જો એકલી પૂંખ જ છે હા ખાટલામાં એક વખત હજી ગઈ નાખીએ ને આપણે ઘેર લઈને આવ્યા હતા કેમ કે ખાટલા વગર ના ગાય ગવાની તો જ મજા આવે એમ જો એ આમ ટોટલી તૈયાર થઈ જતા ને બતાવું તમને અને ઘરે આવે ઘરે આપણે કામ ચાલુ જો તરી નાખવાનું હીરો લઈ લે